ઇઝરાયલથી રાજભાઈ અમારી સાથે જોડાયા છે, જેઓ વતની છે અહીંયા ગુજરાતના. રાજભાઈ, શું પરિસ્થિતિ છે હાલમાં ઇઝરાયલની? કેવી રીતનો માહોલ ત્યાં આગળ જોવા મળી રહ્યો છે યુદ્ધને લઈને? આમ તો જે લોકો ઇઝરાયલમાં છે એ લોકો માનસિક રીતે તો થોડા પ્રિપેર થઈ ગયેલા છે કે ભાઈ ઇઝરાયલમાં છીએ તો અહીંયા યુદ્ધની પરિસ્થિતિ અવારનવાર ચાલતી હોય છે. એટલે મોટાભાગના લોકો જે છે આપણા ઇન્ડિયન, એટલે માનસિક રીતે પ્રિપેર બી છે એ લોકો કે ભાઈ ઇઝરાયલમાં આ ચાલે જ છે. અને બીજી વસ્તુ કે હમણાં છેલ્લા દિવસથી જે હમણાં ઈરાન સાથે જે છે એમાં થોડા લોકો ગભરાયા, કારણ કે અત્યાર સુધી જે પેલું હમાસ સાથે યુદ્ધ થતું એટલે એને થોડું લોકો નોર્મલ લેતા કે આવું થાય છે 2-4 દિવસ ને પછી બંધ થાય છે. હવે જે ઈરાન સાથે જે અત્યારે થાય છે એટલે તેની મિસાઇલો બી સ્ટ્રોંગ આવે છે આ તે, એટલે ઇન્ડિયાના લોકો થોડું ગભરાય છે. પણ ગઈકાલ રાત્રે વધારે હતું મિસાઇલનો મારો ને બધું, કારણ કે અમે સાયરન સાંભળતા હોઈએ એટલે એ વધારે પડતું હતું. પણ આજે તો લગભગ મારું એવું માનું કે મોર્નિંગ થી લગભગ થોડું શાંત છે. હવે માનો કે અહીંયા અમારે ઇઝરાયલમાં એવું કે માનો કે સાયરન વાગે એટલે અમારે 1 મિનિટની અંદર એ સ્થળ પર પહોંચવાનું હોય. જો તમને સ્થળ બી બતાવું છું, તમારે સ્થળ જોયું તો સ્થળ બી હું તમને એનું બતાવું. આ સ્થળ એટલે આ એક સમજો ને શોર્ટ એન્ડ સ્વીટમાં આ એક મકાન છે, બરાબર છે. અને આ જે મકાન છે એટલે માનો કે અહીંયા માનો કે આ ટીવી ને બધું છે ઓલરેડી. એટલે માનો કે મને જયારે સાયરન સંભળાશે એટલે સીધો હું આ બાજુ દોડીશ, બરાબર છે. અહીંયાથી સીધું મારે અંડરગ્રાઉન્ડમાં છે. અચ્છા, અંદરની સાઈડ. ઓકે. એટલે ઇઝરાયલમાં એવી સિસ્ટમ છે કે જે ઘર બનાવે અને એ આ વ્યવસ્થા રાખે જ છે, કારણ કે આ લોકોનો વર્ષોથી અનુભવ છે. એટલે એ લોકોએ બંકરની વ્યવસ્થા કરેલી છે. એટલે એનું દરવાજોથી માંડી બધું એકદમ સ્ટ્રોંગ હોય. અને એવું કહેવામાં આવે કે એક સામે બાય ચાન્સ ઉપર મિસાઇલ પડે તો અંદર જે બેઠેલી વ્યક્તિને કશું થાય ના, એમ એવું હોય છે. અચ્છા. અને આપણા કેટલાક ગુજરાતી ભાઈઓ કે ભારતના લોકો ત્યાં આગળ આપના આસપાસના વિસ્તારમાં હશે, તેલ અવિવમાંથી અમને સમાચાર મળતા હોય છે ફોરેન મીડિયા તરફથી કે ત્યાં આગળ મિસાઇલનો મારો થઈ રહ્યો છે. અચ્છા, હવે હું જે રહું છું ને એ થોડો લાઈક વિલેજ ટાઈપ એરિયા છે. જે તેલ અવિવ એક મેઇન સિટી છે આપણી ઇઝરાયલની, એટલે ત્યાં આગળ એ લોકો વધારે ઇફેક્ટ થતા હોય છે. જ્યારે હું જે તેલ અવિવનો જે વિસ્તાર છે ત્યાંથી લગભગ 16-17 કિલોમીટર દૂર છું. એટલે અહીંયા બી એની ઇફેક્ટ તો છે જ, પણ એમ કે હવે એ તો જનરલી છે કે એ લોકો ટાર્ગેટ સિટીને જ કરતા હોય, આવા જે નાના એરિયા હોય ત્યાં ટાર્ગેટ ના કરતા હોય. પણ અહીંયા બી આવવાના ચાન્સીસ, અહીંયા બી વચમાં 3 દિવસ પહેલા જ એક પ્રોબ્લેમ થઈ ગયો હતો અને મિસાઇલ પડી હતી બી, પણ કોઈ એવું ખાસ નુકસાન નહોતું થયું. એટલે ડર તો બધાને લાગે, કારણ કે જેવું સાયરન વાગે એટલે હવે સાયરન તો હવે નક્કી નહીં એનું કે કઈ બાજુ જશે. દિવસની કેટલી મિસાઇલો છોડવામાં આવતી હોય તમને આમ ધ્યાનમાં આવતી હોય? દિવસમાં કેટલી વખત હુમલા થતા હોય છે? જો આજે તો બંધ છે, પણ ગઈકાલની વાત કરું ને તો જે સાયરન એટલે એમાં આખું ઇઝરાયલ, ઓકે, એટલે લગભગ છે ને દર અડધા કલાકે સાયરન વાગતી ગઈકાલે. અને એમાં જે તેલ અવિવ જે એરિયા છે ને ત્યાં તો સતત વધારે એ લોકોને સાયરન સંભળાય. હવે મને સાયરન ક્યારે સંભળાય કે ત્યાંથી જયારે મિસાઇલ આવે એટલે કયા એરિયામાં જાય છે એ એરિયામાં સાયરન ચાલુ થઈ જાય. ફોર એક્ઝામ્પલ ભાઈ અમદાવાદ બાજુ આવે તો અમદાવાદ એરિયામાં સાયરન ચાલુ થાય, બરોડામાં ના થાય. એ રીતે એવું હોય છે. તેલ અવિવને લઈને તમારી પાસે કોઈ જાણકારી આવતી હોય કે ત્યાં આગળ કેટલી મિસાઇલો આવતી હોય છે, જે આજના દિવસમાં નથી પણ ગઈકાલે તમે કીધું કે બહુ વધારે હુમલો થયો હતો, ભારે વાળો? હા, ગઈકાલે તો નહીં, ગઈકાલે વધારે હતું. ગઈકાલે તો હું એમ કહું ને કે જે અમારા મિત્રો જોડે બી અમારે આ ચીજની વાતચીત થતી હોય, ઇવન ન્યૂઝમાં જોતા હોઈએ છે, તો લગભગ કન્ટિન્યુ હતું. તારે દર અડધા કલાકે મિસાઇલો ચાલુ હતી ગઈકાલે. તો ગઈકાલે વધારે હતું. આજે એકદમ શાંતિ છે, આજે થોડું શાંત છે. કેટલાક ગુજરાતીઓ પ્લાનિંગ કર્યું હશે કે અત્યારે આવું છે અને આ ઓચિંતું યુદ્ધ શરૂ થયું, ફસાઈ ગયા, એવા પણ કોઈ હશે? હવે એમાં એવું છે, એટલે ડર એક અલગ વસ્તુ છે અને રોજગારી એક અલગ વસ્તુ છે. બંને મેટર અલગ છે. એટલે એવું કોઈને ભાગવાનો કોઈ ઈરાદો નહીં હોતો કે ભાગી જઈએ. અને મારા ધ્યાનમાં બી અત્યાર સુધીનો એવો રેકોર્ડ છે કે લગભગ કોઈ ભાગતા છે નહીં. હા, ડર લાગે એ તો અલગ મેટર છે, બીક લાગે બધાને કે દરેકને જીવવું છે, મરવાની કોને બીક ના લાગે, એવો હું હોય કે કોઈ પણ હોય. પણ એની સામે રોજગારી બી બહુ સારી છે. ઇઝરાયલમાં 2-2.5 લાખ રૂપિયા લોકો મહિને કમાય છે. એટલે કોઈને છોડવાના, એટલે બધાને છે ને એવો ડર ઓછો, એટલે ભાગતા છે નહીં, કોઈ જતા છે નહીં. હકીકત આ છે.
વધુ અને એક બીજી ગુજરાતી વસ્તુ શું, હમ હે ના ના બોલો બોલો, વાત બતાવો. અને બીજી એક વાત એવી છે કે લોકોએ માનસિક રીતે સ્વીકારી બી લીધું છે આ, કે હમ ઇઝરાયલમાં આવું જ હોય. અને બીજી એક મારી બી એવી માનસિકતા છે કે મોબાઈલમાં ને એ બધું લોકો સતત જોતા હોય એટલે એ વસ્તુ નોર્મલ થવા લાગી લોકો માટે હવે, કે મિસાઇલ પડ્યું કે આવું થયું એ બધા માટે હવે નોર્મલ બનતું હતું. જેમ કે નહીં આપણે ઇન્ડિયામાં હવે જૂના જમાનામાં કોઈ પેલો સાપ લઈને આવે મદારી તો આખું ગામ ભેગું થાય, કારણ કે નવાઈની વાત હતી. આ બધું મોબાઈલમાં જોવે છે લોકો, બરાબર ને? હવે એવું મિસાઇલ જ જોવે છે બધું મોબાઈલમાં છે, સોશિયલ મીડિયામાં, એટલે લાઈવ કોઈ જોતા હોય કોઈ મિસાઇલ પડી રહ્યું છે એટલે એ બધું લોકોના મગજ ઉપર એ વસ્તુ નોર્મલ થવા લાગી. અચ્છા, હકીકતમાં આ છે. હા, ભાવિકભાઈ પણ જોડાઈ ગયા છે, વધુ એક ગુજરાતી છે. ભાવિકભાઈ, તમે કયા વિસ્તારમાં છો ઇઝરાયલના, અને ત્યાં શું પરિસ્થિતિ છે? અહીંયા ફરસાબામાં હું રહું છું. હા, વર્ષથી છેલ્લા અહીંયા ફરસાબામાં જ છું. જે શરૂ થયું ત્યારે 2 દિવસ થોડું હતું, અત્યારે એકદમ નોર્મલ ટાઈપ છે. બધું રેગ્યુલર લાઈફ, બધા રૂટીન લાઈફ વર્ક પર આવી ગયા છે, બધું કમ્પ્લીટ છે. હવે કોઈ ચિંતાની કોઈ વાત છે નહીં. જેમ રાજભાઈ સાથે હું વાત કરતો હતો તે કહેતા હતા કે ભાઈ તેલ અવીવ એવું છે જે સિટી કે જ્યાં આગળ બહુ બધી મિસાઇલ્સ ને હા, બધું રહે છે. ને તેલાવીમાં એક હુમલો થયો છે, બટ એક જ હુમલો થયો છે. એમાં કઈ એટલું મતલબ એ થયું છે ખરું, બટ વધારે પડતું એમાં કોઈને જાનહાનિનું કોઈ જોખમ થયું છે નહીં. તો બી અચ્છા, સેફ છે બધા. અને તમે જોઈ શકો છો તેમ અહીંયા જો બધાને બધું ચાલુ જ છે, રેગ્યુલર લાઈફ, રૂટીન લાઈફ ચાલુ થઈ ગઈ છે. મતલબ કોઈ હવે કોઈ ચિંતાનું કોઈ એ છે નહીં. નોર્મલ જીવન બધા જીવી રહ્યા છે એ રીતનું છે. નોર્મલ આવે છે. હા, નોર્મલ બધા બહાર બી 2 દિવસ ખાલી હતું બધું બંધ રહ્યું આ તે, પછી અત્યારે બધું ઓલ રાઈટ છે. અને એ 2 દિવસ જે મિસાઇલ હુમલો થયો કે જે હુમલો એકદમ થઈ ગયો ત્યારે શું ઓકે, કરતા હોય છે સર? ત્યાંથી શું હેલ્પ થતી હોય છે? તો તમે લોકો શું કરતા હો છો ત્યારે? એમાં તો સૌ પ્રથમ અમને 5 મિસાઇલ જ્યારે આવવાની હોય છે, જ્યારે તેને 5-10 મિનિટ પહેલા જ અમને લાઈક અમારા એરિયામાં હોય છે તો મેસેજ આવી જાય છે ફોનમાં બી, એપ્લિકેશન થ્રુ, કે અલર્ટનો મેસેજ આવી જાય છે. અને સાયરન બી વાગે એટલે સમજી જવાનું કે વધારે થોડુંક એ છે, તો બધા પોતપોતાની બંકરમાં જતા રહે છે, પોતપોતાના ઘરે કે આમાં એ ત્યાં જતા રહે છે. એટલે પછી કોઈ જાતની પ્રોબ્લેમ થતી નથી. ને પછી જેમ જેમ પરત મિસાઇલ ને બધું ઓકે થઈ જાય પછી પરત મેસેજ પાછો આવે છે કે તમે હવે કે મિસાઇલ રિપોર્ટ થઈ ગઈ, તમે જઈ શકો છો. પછી બધા અચ્છા, એમાં સેફ ઠીક બહાર છે નીકળી શકે. ભાવિકભાઈ, આપનો અને રાજભાઈ આપ બંનેનો આભાર, આપ અમારી સાથે જોડાયા.